નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી શાંતિલાલ યુટ્યુબ ચેનલ પર। અમારો વિડીયો ગમે ને તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબર કરવાનું ના ભૂલતા। એક ગામ હતું। એક ગામની અંદર એક દિવસ ગામની પાદરમાં માલિપા કેટલા બધા મિત્રો ભેગા થઈ ગયા। ને પાદરની અંદર કેટલા બધા મિત્રો રમતા હતા। અને એક મિત્ર હતો ને એ સામાન્ય ઘરનો અને ગરીબ પરિવારનો દીકરો હતો। એટલે ગરીબ પરિવારનો દીકરો હતો। એ દીકરાની મસ્કરી અને મજાક ઉડાવે છે એના મિત્રો કે ભાઈ તો ગામડાનો, અમે બધા ગામડાના છીએ, અમે બધા પૈસા ટકા વાળા, અમારી જોડે પૈસા ટકા ગાડી બધું છે, અને તું અને તારો પરિવાર ભીખ માગીને તમારું ગુજરાન ચલાવો છો। તમે તમારી જિંદગીની અંદર શું કરશો? તમે બસ આ રીતે ભીખ માગી અને તમારું ગુજરાન ચલાવશો। અને તું ભિખારી, તું ગરીબ છે અને તું અમારી પાસે રૂપિયાની માગણી કરે છે, અને અમે મોટા ઘરના માણસો તારી સાથે બેસતા અમને થોડી લાચાર આવે છે। હે ગામના પાદરે આ મિત્રોએ એક ગરીબ દીકરાને આવા બધા મેણા ટોણા મારેલા, ને ગરીબ મિત્ર એ દિવસે કઈ બોલ્યા ચાલ્યા વગર ત્યાંથી નીકળી જાય છે। એ નીકળી જાય છે ને ઘરે આવી જાય છે। ઘરે આવી એ કહેવાય કે પોતાના ખોરડાની અંદર બેસી માલિપા રડવા માંડે છે। અને એક વિચારો આવે છે કે હું આ ગામડાનો દીકરો, મારી પરિસ્થિતિ નબળી અને અમારી પરિસ્થિતિ બહુ નબળી છે, સમય અમારો ખરાબ છે, એટલે લોકો છે ને અમારી હજાક મસ્તી ઉડાડે છે। હવે મારે કરવું શું? હવે મારે કરવું શું? એટલે પોતે એક નિર્ણય લે છે કે બસ હવે હું આ ગામડાનો ગરીબ બાપનો દીકરો છું, અને જ્યાં સુધી અમીર થઈ અને આ ગામડાની અંદર ના આવું ને એટલી ઘડા ગામની અંદર હું પાણી નહીં પીઉં। બસ પોતે આટલો નિર્ણય લઈ અને પોતે કહેવાય વચન લઈ અને ગામડું છોડી માલિપા એક શહેરની અંદર જતો રહે છે। એક શહેરમાં જઈ અને શહેરમાં કહેવાય કે આવેલા એક રેલવે સ્ટેશન પર, ત્યાં રેલવે સ્ટેશન પર ઘણા બધા લોકોને મળે છે, અને કહેવાય ત્યાં મળી ઓળખાણ કરે છે। એક બે દિવસ ત્યાં રોકાય છે, અને ત્યાં લોકોના સાથ અને સપોર્ટથી એક સફાઈ કામ કરવાનું કામ મળે છે। બસ પોતે એ કહેવાય કે રેલવે સ્ટેશનની અંદર થતી ગંદકી અને થતો કચરો એક એને સાફ કરી અને પોતે 2 ટકનું ભોજન ખાય છે। આ રીતે એ રેલવે સ્ટેશનની અંદર માલિપા આ રીતે સફાઈનું કામ કરે છે। બસ એટલું ઈમાનદારીથી કામ કરે અને આવનારા લોકો મુસાફરોને અને વાત કહેવાય કે નાની નાની ચીજ વસ્તુનું ધ્યાન રાખવું, ને રેલવે સ્ટેશનની અંદર ચોકી કરવી અને સફાઈ કામ કરી અને પોતાનો 2 ટકનો રોટલો ખાય છે। બસ આ રીતે એક એક જિંદગીના દિવસોને પસાર કરે છે, અને માલિપા મનની અંદર વિચારો ફરે છે કે મેં ગામડેથી વચન લઈને આવેલો, જ્યાં સુધી અમીર બનીને ન જાઉં ત્યાં સુધી મારા ગામનું પાણી મારે ન પીવાય। બસ આ રીતે કહેવાય ત્યાં રેલવે સ્ટેશનની અંદર સફાઈ કામ કરી અને પોતાનું જીવન ગુજારે છે માલિપા। એટલે હવે આ ભગવાનને વાત રાખવી છે માલિપા, બસ એક ભગવાનની પ્રાર્થનાઓ કરે અને કહેવાય કે ભક્ત બની જાય, એ સફાઈ કામ કરી અને પોતાનો રોટલો ખાય અને રાત દિવસ કહેવાય કે ભગવાનને પ્રાર્થનાઓ કરે છે, અને ભગવાનને પણ વાત રાખવી છે। એટલા માટે એક દિવસ એ સમય વીતી જાય છે, એટલે એક દિવસ એ રેલવે સ્ટેશનની અંદર એક દિવસ ચેકિંગ નો સમય હતો ને ચેકિંગ આવવાનું હતું, એટલે કહેવાય કે અધિકારી સાહેબો આવવાના હતા, અને સાહેબો માલિપા આવેલા અને ભિખારી પોતાની નોકરી બજાવે એક સફાઈ કામ કરતો હતો, અને એ ભિખારી ઉપર કહેવાય કે આ ભિખારી ઉપર એ અધિકારી સાહેબોની નજર પડે છે કે આ ભિખારીને
નજર પડે છે. એટલે એ ભિખારીને એ અધિકારી સાહેબો બોલાવે છે અને સાહેબો એનો પરિચય જાણે છે ને પૂછે છે કે ભાઈ તું કેટલા દિવસથી અહીં સફાઈનું કામ કરે છે? ત્યારે ભિખારી બોલ્યો તો કે સાહેબ, મને લગભગ હું આવ્યા ને તો લગભગ 5 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. હું આ સફાઈ કામ કરું છું. હું 1 રૂપિયો પગાર લેતો નથી, પણ બસ મને 2 ટકાનું ભોજન મળે છે ને, બસ એમાં હું રાજી છું સાહેબ. અને મારા ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ નબળી છે. હું ગામડાનો એક ગરીબ અભણ માણસ. હું એક નોકરીની તલાશ માટે આવેલો હતો, પણ મને આ શહેરમાં નોકરી નથી મળી. એટલા માટે હવે હું અહીં સફાઈનું કામ કરું છું અને જે આવેલા લોકો મને થોડી મદદ કરે છે, એમાં મારું ઘર ચાલે છે. એટલા માટે આ કહેવાય કે અધિકારીને ભિખારીની વાત સાંભળી ને ભિખારીની વાત સાંભળીને અધિકારીને કહેવાય કે દયા આવી જાય છે કે બિચારો ગામડાનો પણ માણસ છેલ્લા 5 વર્ષથી અહીં સંઘર્ષ કરે છે. એટલા માટે કહેવાય કે ભિખારીને પહેલા તો ત્યાં લઈ જાય, પોતાની ઓફિસ ઉપર લઈ અને બેસાડી અને કેવડાવે, નવા કપડા, ચા પાણી, જમવાનું એને સુંદર મજાનો તૈયાર કરવામાં આવે છે. ભિખારીને સુંદર મજાનો તૈયાર કરવામાં આવે છે માલિપા, જાણે નવી જિંદગી મળી હોય ને એવો લાગે રૂડો. ત્યારે એક કર્મચારીએ એટલું કીધેલું, અધિકારીએ એટલું કીધેલું કે ભાઈ આજ પછી તારે કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નહીં પડે. બસ હવે તારે આની અંદર હવે સફાઈ કરવાનું કામ નથી કરવાનું. બસ તને આ રેલવે સ્ટેશનના એક પટાવાળા તરીકે હું તને નોકરી આપું છું. તારો પગાર અને આ પટાવાળાની નોકરી તારે ફરજ બજાવવાની અને અહીં તને તમામની વ્યવસ્થા સાથે હું કરી આપીશ. ત્યારે કહેવાય કે આ અધિકારીની વાત સાંભળી અને ભિખારી રાજી થઈ જાય છે અને પગે પડી જાય છે કે ભગવાન તમારા જેવા ભાઈ બીજા કોઈ ભગવાન ના કહેવાય. તમે મારા એક ભિખારીને, એક ગામડાના માણસ ઉપર તમે આટલી દયા કરી હોય તો ભગવાન તમારું ભલું કરશે સાહેબ. મને નોકરી આપી તમારો ખૂબ ખૂબ આભાર. તમારો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. ત્યારે કહેવાય કે પટાવાળાની નોકરી ત્યાંથી પોતાની જિંદગીની અંદર ચાલુ થાય છે. કહેવાય કે સમય જતા એ પટાવાળાની નોકરી 4 થી 5 વર્ષ સુધી પટાવાળાની ફરજ બજાવે છે. એના પછી કહેવાય કે એનો સમય આવે છે, જિંદગીના નવા દિવસો ચાલુ થાય છે. એ પટાવાળાની નોકરી પરથી એક સફાઈનું કામ કરતો હતો. સફાઈનું કામ બંધ કરી અને એક પટાવાળાની નોકરી મળેલી અને પટાવાળાની નોકરી પૂર્ણ થતા એક દિવસ એ શહેરનો, એ રેલવે સ્ટેશનનો પોતે માલિક બને છે અને એક દિવસ એ રેલવે સ્ટેશન એના નામ ઉપર ગૂંથતું થાય છે સાહેબ. ભલા માણસ, એક સમય એ વર્ષો વીતી ગયા પછી એ સફાઈનું કામ કરતા, પટાવાળાની નોકરી પૂર્ણ કરતા કહેવાય કે રેલવે સ્ટેશનનો માલિક બને છે. એના નામ ઉપર આખું રેલવે સ્ટેશન બની જાય છે અને એ સમયે એ રેલવે સ્ટેશનનો માલિક, કરોડો રૂપિયાનો માલિક એ ભિખારી બને છે. કરોડો રૂપિયાનો એ ભિખારી માણસ બને છે. ભિખારી કરોડો રૂપિયાનો માલિક એના નામ ઉપરથી રેલવે સ્ટેશન બની જાય છે અને ત્યાંથી કહેવાય કે શહેરની અંદર નવી સ્થાપના થાય છે રેલવે સ્ટેશનની. અને ભિખારી કહેવાય કે પટાવાળાઓ એ સફાઈનું કામ કરી રોટલો ખાતો અને ત્યારે પટાવાળાની નોકરી કરતા એક રેલવે સ્ટેશનનો માલિક કહેવાય કે રેલવે સ્ટેશન પોતાના ખુદનું ખરીદે લે છે. ત્યારે કે સમય ઘણો વીતી જાય છે અને ત્યારે પોતે એક ગામડાની અંદર વચન લીધેલું કે અમીર ન બનું ત્યાં સુધી ગામનું પાણી ન પીવું. ત્યારે કહેવાય છે કે એક દિવસ પોતાના ગામડે મુલાકાત કરવા માટે જાય છે. માલિપા કહેવાય કે વીઆઈપી ગાડી અને સિગરેટોની લાઈન લાગેલી અને ગામની અંદર મુલાકાત કરવા માટે આવે છે. અને ગામની અંદર મુલાકાત કરવા માટે આવે એટલે ગામના કેટલાય લોકો ગામની પાદરની અંદર ભેગા થઈ જાય છે કે આપણા ગામની અંદર કોઈક માણસ આવ્યા છે
કોઈક અધિકારી કોઈક સાહેબ આવે છે એટલે ગામના લોકો આખું ગામ ભેગું થઈ જાય છે. ત્યારે જે એના મિત્રો હતા, જે એને ભિખારી સમજતા હતા, જે એને મેના ટોણા માર્યા હતા, એ બધા મિત્રો ભેગા થાય છે અને કહે છે કે આપણા ગામની અંદર કોઈ ગરીબ માણસ હોય, કોઈ ગરીબ ભિખારી માણસ હોય ને, એમને હું મદદ કરવા માટે આવેલો છું. ત્યારે જેના મિત્રો એને ભિખારી સમજતા હતા, તે મિત્રો બધા દોડીને આવે છે અને કહેવા લાગે છે, સાહેબ અમારે નોકરીની જરૂર છે, સાહેબ અમારે નોકરીની જરૂર છે, સાહેબ. ત્યારે કહેવાય કે એ સમયે પોતાનો પરિચય આપતા ગામના કહેવાય કે મિત્રો રડી પડે છે. ત્યારે પોતાનો જીવનનો પરિચય આપે છે કે ભાઈ, આજ ગામની અંદર હું જન્મેલો ને આજ ગામની અંદર હું મોટો થયેલો, તમારી સાથે રમીને મોટો થયેલો, અને તમારા મેના ટોણા સાંભળ્યા મેં, અને તમે જ મને ભિખારી બનાવ્યો હતો, અને આજ હું ભિખારી નહીં પણ એક રેલવે સ્ટેશન, એક શહેરનો માલિક હું છું. એ તમારા મેના આના ટોણાથી જ હું આજે બનેલો. ત્યારે મારું વચન કે જ્યાં સુધી હું અમીર થઈને પાછો ના આવું ત્યાં સુધી આ ગામનું પાણી ના પીવું. એટલા માટે તમને કહેવા માટે આવ્યો છું કે હવે તમારે કોઈને નોકરીની જરૂર હોય ને તો મારો કોન્ટેક્ટ, મારો સંપર્ક કરજો. હું તમારા જેવો નથી, તમારા જેવો હું નથી, હું દયાળુ માણસ છું. એટલા માટે એટલી વાત કહેવા માટે આવ્યો છું. કોઈ નાના માણસનું ક્યારેય અપમાન કરવું નહીં, ને ક્યારેય નાના માણસને નાના ન સમજવા. સમય દરેકને મોકો આપે છે. તલાવમાં પડેલી માછલી હજારો જીવ જંતુ ખાય છે, પણ જ્યારે એ માછલી મરી જાય છે ને ત્યારે એ માછલીને હજારો જીવ જંતુ ખાય છે. બસ સમય દરેકને મોકો આપે છે, એટલે કદર કરતા શીખી જાઓ. મિત્રો, આજના વિડીયો પર તમારું શું કહેવું છે અને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.